પુરુષ અને સ્ત્રીઓમાં કેન્સરના અલગ સંકેતો. આજના સમયમાં કેન્સર ઝડપથી વધી રહેલી ગંભીર બીમારી છે. ઘણીવાર લોકો સામાન્ય લક્ષણોને અવગણે છે, પરંતુ પુરુષ અને સ્ત્રીઓમાં કેટલાક સંકેતો અલગ હોઈ શકે છે. આ સંકેતોને સમયસર ઓળખવું ખૂબ જરૂરી છે. ચાલો, હવે જાણી લઈએ પુરુષ અને સ્ત્રીઓમાં કેન્સરના ખાસ અને અલગ સંકેતો. રેડ. સ્ત્રીઓમાં કેન્સરના સંકેતો. 1. સ્તનમાં ગાંઠ અથવા ફેરફાર. સ્ત્રીઓમાં સૌથી સામાન્ય સંકેત છે સ્તનમાં ગાંઠ બનવી. આ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય લક્ષણ હોઈ શકે છે. ધ્યાન આપવાના સંકેતો. સ્તનમાં ગાંઠ. સ્તનનો આકાર બદલાઈ જવો. નિપલમાંથી પ્રવાહી આવવું. 2. અસમયે બ્લીડિંગ. જો પીરિયડ સિવાય બ્લીડિંગ થાય અથવા મેનોપોઝ પછી બ્લીડિંગ થાય તો તે ગંભીર સંકેત હોઈ શકે છે. આ ખાસ કરીને સર્વાઇકલ કેન્સર અથવા યુટ્રાઇન કેન્સર સાથે જોડાયેલું હોઈ શકે છે. 3. પેટમાં સતત ફૂલાવો. જો લાંબા સમય સુધી પેટ ફૂલેલું રહે અથવા ભારે લાગે તો તે સામાન્ય ગેસ નથી. આ ઓવેરિયન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. 4. પેલ્વિક વિસ્તારમાં દુખાવો. પેટના નીચેના ભાગમાં સતત દુખાવો રહે તો તેને અવગણવું નહીં. આ ઓવેરિયન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. 5. વજનમાં અચાનક ફેરફાર. કોઈ કારણ વગર વજન ઘટવું કે વધવું પણ ચેતવણી હોઈ શકે છે. 6. થાક અને નબળાઈ. સ્ત્રીઓમાં હોર્મોનલ બદલાવને કારણે થાક સામાન્ય લાગે છે, પરંતુ લાંબા સમય સુધી રહે તો ચેકઅપ કરાવવો જોઈએ. બ્લુ. પુરુષોમાં કેન્સરના સંકેતો. 7. પેશાબમાં તકલીફ. જો પેશાબ કરતી વખતે દુખાવો, બળતરા કે મુશ્કેલી થાય તો તે ગંભીર સંકેત હોઈ શકે છે. આ ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર સાથે જોડાયેલો હોઈ શકે છે. 8. પેશાબમાં લોહી આવવું. પેશાબમાં લોહી આવવું ખૂબ જ ગંભીર લક્ષણ છે. તે બ્લેડર, કિડની સંબંધિત કેન્સર તરફ ઇશારો કરી શકે છે. 9. અંડકોશમાં ગાંઠ કે સોજો આવે તો તેને અવગણવું નહીં. આ ટેસ્ટિક્યુલર કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. 10. સતત પીઠ અથવા કમરમાં દુખાવો. લાંબા સમય સુધી પીઠમાં દુખાવો રહે તો તે પણ સંકેત હોઈ શકે છે. વ્હાઇટ ડોટ. બંનેમાં સામાન્ય સંકેતો. પુરુષ અને સ્ત્રીઓ બંનેમાં કેટલાક સામાન્ય સંકેતો પણ જોવા મળે છે. 11. અચાનક વજન ઘટવું. 12. સતત થાક. 13. ખાવામાં તકલીફ. 14. લાંબા સમય સુધી ખાંસી, ખાસ કરીને લંગ કેન્સર સાથે જોડાયેલ. 15. ત્વચામાં ફેરફાર, જે સ્કિન કેન્સરનો સંકેત હોઈ શકે. મહત્વની વાત. એક મહત્વની વાત એ છે કે આ બધા લક્ષણોનો અર્થ હંમેશા કેન્સર જ હોય એવું નથી, પરંતુ જો આ સંકેતો લાંબા સમય સુધી રહે તો તરત જ ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે. સમયસર તપાસ અને સારવાર જીવન બચાવી શકે છે. એક્નિમેટેડ. આવા બીજા સ્વાસ્થ્ય વિષયક વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.